નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરો ઘટાડવા હિતરક્ષક સમિતિની માંગણી છે. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ શહેરમાં વસતા 40,000થી વધારે ટેક્સ પેયર મિલકત ધારકો પાસેથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બ વર્ગની નગરપાલિકા હોવા છતાં કેશોદ નગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતો હોય. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વિરોધ નોંધાવી શહેરમાં છાવણીઓ ઊભી કરી વાંધા અરજીઓ એઠી કરી રજૂઆત કરી હતી. અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા કરી રાહત આપવા લેખિત બાંયધરી આપી હતી. કેશોદ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ બુટાણીએ બેઠક બોલાવી હતી. તારીખ 19/7/2021ના રોજ ઠરાવ કરી સફાઈ કર, રહેણાંક મિલકત પર વાર્ષિક 200 રૂપિયા અને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક 300 રૂપિયા અને દીવાબત્તી કર, રહેણાંક મિલકત પર વાર્ષિક 150 રૂપિયા અને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક 250 રૂપિયા ઉપરાંત વેરાઓમાં દર વર્ષે 10% વધારો કરવામાં આવે છે. તે દર 5 વર્ષે 5% વધારો લાગુ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. જે ઠરાવને તારીખ 29/12/2021 સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા છેલ્લા 2 વર્ષથી આ સુધારા મુજબ વેરો વસૂલવામાં ન આવતો હોય. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા સંબંધિત કરતા કચેરી લેખિતમાં રજૂઆત કરી હતી. 10 દિવસમાં પ્રત્યુત્તર આપવા માંગ કરી હતી. કેશોદ નગરપાલિકાને જવાબદાર કચેરી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે નહીં તો સમગ્ર શહેરમાં મુખ્ય વિસ્તારોમાં છાવણી ઊભી કરી વાંધા અરજીઓ એઠી કરી ધારાધોરણસરની રજૂઆતો કરવામાં આવશે. જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટી કામગીરી માટે અરજદાર જાય તો ગેરબંધારણીય રીતે વેરો ફરજિયાત ભરવામાં આવતો હોવાની રજૂઆત લોંગ પાર્ટીના અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયાએ લેખિતમાં કરી છે. આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વસૂલવામાં આવતા વેરાઓ અધતા જ શહેરના મિલકત ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા. કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ 2021-22માં 22-23માં મિલકત ધારકોને જે વેરો રાહત આપવા માટે થઈને કારોબારી સમિતિ અને સામાન્ય સભામાં જે ઠરાવ કરવામાં આવેલ એ ઠરાવની અમલવારી કરવામાં આવેલી ન હોય, જેથી આજ રોજ અમે કેશોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી અને દીવાબત્તી વેરો અને સફાઈ વેરાની અંદર રાહત આપવા માટે માગણી કરેલી છે. 10 દિવસની અંદર નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી અને પ્રત્યુત્તર આપવામાં નહીં આવે તો 10 દિવસ બાદ કેશોદ શહેરના મુખ્ય વિસ્તારોની અંદર છાવણીઓ ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી અને અમે કેશોદ નગરપાલિકાના સત્તાધીશોને વાંધા અરજીઓ આપીશું. અને આમ છતાં પણ જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરીશું.